97 PR છે પર્સન્ટેજ તો જે ગણવાના બાકી છે વર્ષ દરમિયાન તો અમારે પૂરો ટાઈમ અમારે સ્કૂલમાં જતો 8 થી 8 જેટલો સવારના 7 થી રાતના 8 જેવો રાઉટ સબની કારણે આઉટસોલ કરવાના ત્યારે ફોન કરવાની સુવિધા આપતા સપોર્ટનો શ્રેય સૌથી પહેલાં તો માતા પિતા, બીજા નંબરે સ્કૂલ અને ત્રીજા નંબરે તમે છેલ્લું રિઝલ્ટ ના ગણી શકો કારણ કે તમારી સામે જેવા ઘણા એક્ઝામ્પલ છે કે જે 10મા 12મામાં તો શું ભણવામાં હતા જ નહીં છતાં એ આપણા કરતાં હજી ક્યાંય ઉપર છે અને એટલા સફળ છે કે આપણે ત્યાં પહોંચવા માટે ઘણી મહેનત કરવી એટલે 12માના રિઝલ્ટને ટૂંકમાં બહુ સિરિયસ લઈને ગમે તે ખોટા પગલાં લેવા એ તો વ્યાજબી ના ગણાય. ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એમાં 99.99 PR અને હાઈએસ્ટ રેકોર્ડ 687 સાથે 4 વિષયમાં 100ના વિષયો છે. આ બધો શ્રેય ધોળકિયા સારા પરિવારને જાય છે. એ લોકોએ અમને છેલ્લી મિનિટ સુધી એટલી મહેનત કરાવી હતી અને મેં તો સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી ટીચર્સના ગાઈડન્સ નીચે જ મહેનત કરી હતી અને બધાનો સપોર્ટ બહુ સારો રહ્યો. અમે રોજ સવારે 7 થી સાંજે 7 જેમ કીધું એમ કે ટીચર્સના ગાઈડન્સ નીચે જ હંમેશા રીડિંગ કર્યું છે. આ જે રિઝલ્ટ આવ્યું છે બહુ સરસ છે અને ક્યારેય કોઈ રિઝલ્ટથી નાસીપાસ ન થવું જોઈએ. જેનું રિઝલ્ટ સારું આવ્યું છે અને કોંગ્રેચ્યુલેશન્સ અને જેનું જરાક ઓછું આવ્યું છે એ લોકો પણ આ તમારી લાઈફની લાસ્ટ એક્ઝામ નથી. આજે 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ હતું. ધોળકિયા સ્કૂલનું રિઝલ્ટ દરેક વખતે આખા ગુજરાતમાં અગ્રેસર હોય. આ વખતે અત્યાર સુધીની બોર્ડની હિસ્ટ્રીનો હાઈએસ્ટ માર્ક એમ તો ચાલે વિંછિયાણી કરીને દીકરી જેણે 700માંથી 687 માર્ક એટલે 687 માર્ક લાવ્યા. અત્યાર સુધી ભૂતકાળમાં ધોળકિયા સ્કૂલના 686 માર્ક હતા. એનો રેકોર્ડ તોડી અને આ દીકરી હાઈએસ્ટ માર્ક લાવી. દર વખતે ધોળકિયા સ્કૂલ એ અલગ અલગ સબ્જેક્ટમાં એ અગ્રેસર હોય. આ વખતે ધોળકિયા સ્કૂલના 5 બાળકો 99.99 સાથે આખા ગુજરાતમાં રિઝલ્ટમાં સૌથી અગ્રેસર છે. એવી જ રીતે સાયન્સમાં ગુજકેટની અંદર 120માંથી 118.75 એટલે એ પણ એમ કહો તો ચાલશે એ ખૂબ સારું પરિણામ છે. આવું રિઝલ્ટ લાવવું એ ખરેખર જો બાળક પહેલા દિવસથી મહેનત કરે તો ચોક્કસ આવું સારું આવી શકાય. ઘણા બધા બાળકોને ક્યાંક પરિણામમાં અપડાઉન્સ આવ્યું ત્યારે મારી એક બાળકોને એટલી વિનંતી કે તમારું આ જે કાંઈ રિઝલ્ટ છે એ કદાચ અત્યારે નબળું હોય પણ ભવિષ્યમાં તમે મહેનત કરો તો એને પણ ખૂબ આગળ સારું લાવી શકાય.